ધોરણ 8ની અંદર ચતુષ્કોણની સમજ આ પ્રકરણ ત્રીજું છે. તે સમજતા પહેલાં તમે ધોરણ 6માં જે વક્ર વિશે ભણી ગયા છો, 7મા ધોરણમાં પણ કેટલાક બધા આકારો અને ચતુષ્કોણની થોડી ઘણી સમજ પણ મેળવી છે, જેને આપણે વધારે ઊંડાણથી ધોરણ 8માં જોઈશું. સમતલની પ્રતિકૃતિ એટલે કે કોઈ પણ કાગળ લઈ લો અથવા તમારા મોબાઈલની સપાટી જે છે એ સમતલની પ્રતિકૃતિ કહેવાય. સમતલ એટલે શું? સમતલ એટલે કલ્પના કરો કે એક સીધું પાટિયું અથવા એક એવી સીધી સપાટી, જેવી બોલપેનની સપાટી છે એ વક્ર સપાટી કહેવાય, બરાબર છે. પણ તમારું નોટબુક રાખી દીધી છે એકદમ અને સપાટ છે, સરખી રીત છે, વાંકી ચૂકી નથી, તો એને સમતલની પ્રતિકૃતિ એમ કહી શકાય. હવે સમતલ પરના કોઈ પણ બે બિંદુને જોડવાથી જે વક્ર બને તેને સમતલીય વક્ર કહે છે. તમે કોઈ પણ બે બિંદુ લઈ લો, દાખલા તરીકે મેં આ એક બિંદુ લીધું અને આ એક બિંદુ લીધું, આ બંનેને મેં આમ જોડી દીધા તો એને સમતલીય વક્ર કહેવામાં આવે છે. કોઈ અહીંથી આમ જોડી દે, આમ જોડે તો પણ એને સમતલીય વક્ર કહેવામાં આવે છે. એકદમ રેખા જેવું આવે, રેખાખંડ જેવું આવે તો એ સ્પેશિયલ પ્રકારનો સમતલીય વક્ર કહેવાય. તો એ રીતે તમે એને સમજી શકો છો. હવે જરા આપણે રિવિઝન કરી લઈએ જે આગળના ધોરણમાં તમે ભણી ચૂક્યા છો. સરળ બંધ વક્ર કોને કહેવાય? બંધ વક્ર કે જે સરળ નથી, સરળ વક્ર જે બંધ નથી અને વક્ર જે સરળ નથી. જુઓ અહીંયા તમે પહેલું જુઓ, આની અંદર કે આ જે છે એ વક્ર જરૂર છે. કેમ? એક બિંદુથી બીજા બિંદુને જોડે છે. આપણે બંધ છે તો કે ના, એ સરળ વક્ર છે પણ બંધ નથી, એટલે આ ન આવી શકે, બરાબર. બંધ વક્ર કે જે સરળ નથી, એટલે બંધ તો આવી જ ન શકે, બી પણ ના આવી શકે. સરળ વક્ર જે બંધ નથી મતલબ ખુલ્લો છે, તો આપણે કહી શકીએ કે પહેલાંનો જવાબ સી થશે. પહેલાંનો જવાબ સી થશે. આપણે કહી શકીએ પહેલાંનો જવાબ સી થશે. બીજી વાત જો, બીજું અહીંયા આગળ વક્ર છે પણ એ સરળ વક્ર તરીકે લઈ શકાય. આપણને કહેવામાં આવે છે એક બિંદુથી બીજા બિંદુને જોડતો કોઈ પણ વક્ર છે એને સરળ વક્ર કહેવાય. આ રીતે એક બિંદુથી બીજા બિંદુને જોડે છે તો એ વક્ર બંધ વક્ર કહેવાય. પણ જ્યારે એકબીજાને છેદે છે, કટ કરે છે, તો એ આપણો જે સરળ વક્ર જે સરળ નથી એમ કહી શકાય. એટલે ચોથો ઓપ્શન આવશે આપણો ઓપ્શન ચોથો આવશે. વક્ર જે સરળ નથી. સરળ વક્ર કોને કહેવાય? કાં તો બે બિંદુને જોડે છે, બરાબર છે, પણ આ સરળ નથી. જે એકબીજાને કટ કરે છે તે સરળ નથી. જો હવે આ જોજો, આ સરળ વક્ર તો છે અને બંધ પણ છે. તમને હવે ખ્યાલમાં આવી ગયું, સરળ વક્ર પણ છે અને બંધ પણ છે. અને ચોથું જોઈએ તો આની અંદર તમને બતાવ્યું છે કે અહીંયા એકબીજાને ક્રોસ કરે છે, બરાબર છે. બંધ વક્ર, સરળ વક્ર જે બંધ નથી, સરળ વક્ર જે બંધ નથી, જે પહેલાંમાં આવ્યું હતું સીમાં, પછી કોણ આવ્યું આપણું? એક પછી જોયેલું તો પહેલાંનું સી હતું, સરળ વક્ર જે બંધ નથી, આ સી, આનો જવાબ સી હતો પહેલાંનો. બીજાનો આપણે કીધો વક્ર જે સરળ નથી, ત્રીજાનો સરળ બંધ વક્ર અને ચોથાનો બંધ વક્ર કે જે સરળ નથી. બંધ જરૂર છે પણ એ સરળ નથી, તેથી આપણે એને બી કહી શકીએ. તો આ રીતે તમે વક્રની સમજદારી લઈ લો. ફરીથી વક્ર સમજવા માટે તમારે બે બિંદુને જોડો એટલે વક્ર બને, પણ એ જોડતી રેખા જો એકબીજાને કટ કરે આ રીતે, બરાબર, તો એ સરળ
વક્ર બનતો નથી. બરાબર. તો સરળ વક્ર નથી એવા બે ઓપ્શન છે અહીંયા આગળ. તો સરળ નથી, વક્ર જે સરળ નથી એવા બે ઓપ્શન છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો નથી એમાં આ પણ આવશે, કટ કરે છે આ પણ આવશે. બંધ વક્ર કે જે સરળ નથી, આ બંધ જરૂર છે પણ જે સરળ નથી. અહીંયા વક્ર જે સરળ નથી એમ કહી શકાય. તો આ રીતે તમારે એને જોવાનું છે. બહુકોણની સમજ જોઈએ. બહુકોણ એ બંધ વક્ર છે. બહુકોણ એ બંધ વક્ર છે પણ રેખાખંડ વડે જોડાયેલો છે. આવી વક્ર આ રીતનું ના હોય છે, આવો સ્પેશિયલ વક્ર હોય છે. આ જે છે એ બહુકોણ બને. પણ તમે આવો વક્ર કરો, આવો કરો તો આ બહુકોણ બનતો નથી. આને બહુકોણ કહેવાય. એ રીતે કોઈ કટ કરતો હોય આ રીતના તો પણ જે સરળ વક્ર નથી, આ સરળ વક્ર નથી, તેથી તે બહુકોણ થઈ શકતો નથી. કોઈ વક્ર છે જરૂર પણ ખુલ્લો છે, ઓપન છે, તો પણ તે બહુકોણ થઈ શકતો નથી. બહુકોણ થવા માટે તમે ચિત્રો પરથી કહી શકો. જો આ ચિત્ર પહેલાં 3 આપ્યા છે, બહુકોણ છે. વક્ર જે બહુકોણ છે, કારણ કે એક કરતાં વધારે ખૂણા બનાવે છે. બહુકોણનો મતલબ બહુકોણ, બહુખૂણા. અહીંયા આગળ 1 2 3 ને 4 બધાને 4 ખૂણા છે. તો અહીંયા તમે જુઓ ખૂણા બને છે પણ આ વક્ર એ એકબીજાને કટ કરે છે. સરળ વક્ર નથી. સરળ વક્ર દ્વારા બને અને બંધ હોય. અને સરળ વક્રમાં પણ વક્ર કયો હોય છે? એક રેખાખંડ સ્વરૂપે હોય છે. કોઈ આમ કે આને બહુકોણ કહેવાય તો કે ન કહેવાય. બરાબર છે. તો રેખાખંડો દ્વારા તેના અંત્ય બિંદુએ જ્યારે કોઈ સમતલીય આકૃતિ બંધ બને, બરાબર છે, તો એ જે છે એ તમારો બહુકોણ બને છે. આ રીતે આ બહુકોણ છે. અને આ જે છે તમે બાજુની આકૃતિ જુઓ. વક્ર જે બહુકોણ નથી. વક્ર જે પણ સરળ વક્ર નથી. સરળ વક્ર ના હોય એટલે પછી તે બહુકોણ બનાવી શકતો પણ નથી. એટલે બહુકોણ બોલીએ ને ત્યારે ઘણા બધા પોઈન્ટ્સ ધ્યાનમાં આવવા જોઈએ. તે સરળ વક્ર હોય છે. બીજી વસ્તુ, એ વક્ર એક રેખાખંડ સ્વરૂપે હોય છે, સરળ હોય છે. બરાબર છે. ત્રીજી વાત, એ બંધ હોય છે. આટલી વાતો જો આવે તો આપણે કહી શકીએ તે વક્ર બહુકોણ બનાવે છે. તો બહુકોણ એ આ રીતે સાદા બંધ વક્રને લીધે થાય છે. તો એ વ્યાખ્યા બાબત ધ્યાનથી જો. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. વ્યાખ્યા યાદ રાખો. બહુકોણ કોને કહેવાય તે? ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. રેખાખંડ એક પહેલો શબ્દ. સાદો, તો સાદામાં તમને ધ્યાન આપો, ક્રોસ થવો ના જોઈએ. બંધ તો આ બંધ થઈ ગયો. તો આ રીતે તમે એ વક્ર 2 લીટી ના થઈ ગયો. 1 2 3 4 આ રીતે થવું જોઈએ. આ 2 લીટી થાય જ ન ચાલે. હવે આપણે બહુકોણોનું વર્ગીકરણ જોઈએ. એના ખૂણા અને બાજુઓ પરથી બહુકોણને આપણે નામ આપીશું. બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યા. તો અહીં આગળ 3 બાજુઓ છે, તેથી એને ત્રિકોણ કીધું. 3 કોણ. 4 બાજુ છે, ચતુષ્કોણ. 4 ચતુ એટલે 4. પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, 9 કોણ, 10 કોણ, એમ n કોણ બનાવી શકાય. ખૂબ મોટી વાત છે આ તો. n કોણ બનાવે અનંત, એટલે કે ગણી ન શકાય એટલા બધા ખૂણા લઈને તમે બનાવવા પ્રયત્ન કરો તો જસ્ટ લાઈક વર્તુળ થઈ જાય. હવે એની અંદર રહેલા વિકર્ણ. વિકર્ણ એટલે શું? તો બહુકોણના
કોઈ પણ બે શિરોબિંદુ હોય એને આપણે જોડીએ અને જે રેખાખંડ મળે એને વિકર્ણ કહેવાય. તો બહુકોણના વિકર્ણ એક ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને જોડવાથી મળતા રેખાખંડ છે. દાખલા તરીકે આની અંદર પી, ક્યુ, આર અને એસ, એમાં ક્રમિક પી અને ક્યુ છે એને નહીં જોડવાના, એના પછીને જોડો તો પી આર જોડો, ક્યુથી આ. તો બે ક્રમિક શિરોબિંદુ નહીં જોડવાના, એ સિવાય તમે જોડો. દાખલા એ બી સી ડી છે તો એ બીને નહીં જોડવાનું, તો રેખાખંડ જ થાય, બાજુ થાય. તો એ સી, એ ડી, આ રીતે તમે જોડી શકો. બરાબર છે. આ જે છે એને બહારની બાજુ છે, આમાં જે છે એ બહારની બાજુ છે. તમે જુઓ આમાં તો આ મૂળ આકૃતિ આપણી આવી છે. બરાબર છે. મૂળ આકૃતિ આપણી છે. એમાં આ અંદરનો એક વિકર્ણ, આ એક બહારનો વિકર્ણ. તો આ પણ એના વિકર્ણો થઈ શકે છે. હવે એના ઉપરથી વિકર્ણ એ બધા અંદરના ભાગના હોય, કાં તો વિકર્ણ બહારના ભાગમાં પણ આવી શકે છે. હવે અંતર ભાગ અને બહિર્ભાગ કોને કહેવાય? તો અહીં જોઈ શકો છો કે આ બંધ કોઈ વક્ર છે, એની અંદરનો જે ભાગ છે એને અંતર્ભાગ કહેવાય, અને આ જે બહારનો શેડિંગ કરેલો ભાગ છે એ બહિર્ભાગ કહેવાય. આ અંદરનો ભાગ છે, આ એનો બહારનો ભાગ છે. એટલે કે આ જે છે એનો બહારનો ભાગ કહેવાય, આ એનો અંદરનો ભાગ કહેવાય. તો આ અંદરનો ભાગ અને બહારનો ભાગ. હવે એના ઉપરથી આપણે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણની ચર્ચા કરીએ. જો આપણે વિકર્ણ દોરીએ અને વિકર્ણ અંતર્ભાગમાં જ આવે તો તેને આપણે બહિર્મુખ વિકર્ણ કહીશું. આ બધા તમે દોરો, જેટલા દોરાય દોરી શકો છો. તમે કોઈ પણ દોરો, જો અંદરના ભાગમાં જ એના વિકર્ણો આવતા હોય, અહીંયા દોરો, આ એક, આ દોરો તો બહાર આવી જાય. તેથી આ બહિર્મુખ, આ જે છે એ આ જે છે અંતર્મુખ ચતુષ્કોણ, આ અંતર્મુખ આકૃતિ છે, આ બહિર્મુખ આકૃતિ છે એમ કહેવાય. એટલે બે શબ્દો ધ્યાનથી જુઓ, બહિર્મુખ અને અંતર્મુખ. બહિર્મુખનો મતલબ શું? જેના વિકર્ણો બંધ બહુકોણની અંદર, મતલબ બહુકોણની અંદરના ભાગે આવે તેને બહિર્મુખ કહેવાય. અને જેના વિકર્ણોમાં કોઈ પણ એક વિકર્ણ અથવા વિકર્ણો એ બહુકોણની બહાર આવે તો એને અંતર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. તો આ અંતર્મુખ બહુકોણ છે. આ પણ તમે દોરો 2 મિનિટ, આ તો અંતર્મુખ બહુકોણ છે. આમાં તમે જોઈ શકો છો. તો આ બહિર્મુખ અને અંતર્મુખ. ફરીથી શબ્દમાં એકદમ ધ્યાન આપો કે જે બહુકોણમાં વિકર્ણો બહુકોણના અંતર્ભાગમાં હોય તેને બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. અને જે બહુકોણમાં વિકર્ણો બહિર્ભાગમાં પણ આવી શકે અથવા આવે છે તેને અંતર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. એટલે શબ્દોના અહીંયા આગળ ગળમથલને ધ્યાનમાં રાખીને થોડું જોતા રહેવાનું. આકૃતિ યાદ રાખશો તો તમને તેને યાદ હશે. હવે નિયમિત કોને કહેવાય ને અનિયમિત કોને કહેવાય? નિયમિત એટલે શું? જેના બધી બાજુ અને બધા ખૂણા સરખા હોય એને નિયમિત કહેવાય. અહીંયા જુઓ, આ બાજુ ને આ બાજુ સરખી નથી, આ મોટી છે, આ એનાથી મોટી છે, તેથી એ નિયમિત, આ નિયમિત કહેવાય, આ નિયમિત કહેવાય. આની અંદર સામસામેની બાજુ સરખી છે, પણ આ સરખી, આની જેવી આ પણ સરખી, પણ બધી સરખી નથી. તો આને બધા ખૂણા અને બધી બાજુ, આમાં જુઓ બધા ખૂણા અને બધી બાજુ 60 અંશના જ છે, આ 90 અંશના ખૂણા છે, બાજુઓ સરખી છે. અહીંયા આગળ બધા ખૂણા કાટખૂણા જરૂર છે, પણ બાજુઓ સરખી નથી. તેથી આને અનિયમિત બહુકોણ કહેવાય. આને અનિયમિત બહુકોણ કહેવાય. જ્યારે આ નિયમિત બહુકોણ છે, નિયમિત બહુકોણ છે. નિયમિત બહુકોણની ખાસિયત ફરીથી, ખૂણાઓના માપ સરખા અને રેખાખંડોના માપ પણ સરખા. તો અહીંયા તમે જુઓ નિયમિત બહુકોણની આકૃતિ,
બરાબર, બધા ખૂણા સરખા. અને અનિયમિત બહુકોણ જે છે, બહુકોણ કે જે નિયમિત નથી એટલે અનિયમિત બહુકોણ છે, તેની અંદર પણ તમે જો ખૂણા પણ જુદા છે અને બાજુઓ પણ જુદી જુદી દર્શાવી છે. હવે ખૂણાના ગુણધર્મો, ખૂણાના સરવાળાનો ગુણધર્મ. તો ખૂણાના આપણે સરવાળો કેટલો મળે, બરાબર છે, એ તમે અગાઉના ધોરણમાં પણ ભણી ગયેલા છો. એ ચોરસ હોય, ત્રિકોણ હોય તો તમે એના વિશે થોડો ઘણો અભ્યાસ કરેલો છે. છતાંય પણ તમને ત્રિકોણનો અભ્યાસ કર્યો છે એટલા ઉપરથી હું ચોરસનો બતાવું. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો ચતુષ્કોણ હું દોરું, 4 ચતુષ્કોણ, તો એની અંદર 2 ત્રિકોણ થાય. જેમ અહીંયા એક ત્રિકોણ છે તો 180 અંશ ખૂણાનો સરવાળો, તો અહીંયા 180 અંશ આનો અને આ ત્રિકોણનો પણ 180 અંશ, બંનેનો સરવાળો કરો શું થાય? 360 અંશ થાય. તો ચતુષ્કોણ હોય તો તેના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. એમ તમે અલગ અલગ ખૂણાઓ ધરાવતા બહુકોણોને માપ લઈને કહી શકો છો. અહીંયા આપણને સવાલ આપ્યા છે સ્વાધ્યાય 3.1. સ્વાધ્યાય 3.1ની અંદર આપણને આપ્યું છે કે આનું વર્ગીકરણ કરો. વર્ગીકરણ કરવાનું છે પહેલું કે સરળ વક્ર કયા કયા છે તે. સરળ વક્ર કયા કયા છે તે, તો આ સરળ વક્ર છે, સરળ વક્ર છે, સરળ વક્ર નથી, નથી, સરળ વક્ર છે, સરળ વક્ર છે અને આ નથી. કેમ આ સરળ નથી? કારણ કે એકબીજાને કટ કરે છે. કેમ નથી? તો 2 વક્ર અલગ અલગ આપે છે. કેમ? તો અહીંયા આગળ વક્ર અલગ અલગ રીતે જોડાયેલા છે. તેથી આપણે કહી શકીએ 1, 2, પછી 5, 6 અને 7 એ બધા સરળ વક્ર છે અને બંધ પણ છે. તમે જુઓ બીજા સવાલનો જવાબ બી, એનો જવાબ આવી ગયો, બીનો જવાબ આવશે. બંધ પણ છે, તેના તે જ જવાબ છે સેમ. બહુકોણ કોણ કોણ છે? બહુકોણ એટલે જે ખૂણા હોય તો આ એ બહુકોણ છે, આ પણ બહુકોણ છે. આ બહુકોણ નથી. કેમ? આ વાંકું વળેલું છે. ફરીથી જુઓ, બહુકોણની અંદર ફરક ધ્યાનમાં આવવો જોઈએ તમારે. બહુકોણમાં ધ્યાનમાં આવવો જોઈએ. બહુકોણ છે કે નહીં ચેક કરો. આ બહુકોણ છે, આ બહુકોણ છે, આ બહુકોણ નથી, આ પણ બહુકોણ નથી. ખૂણા આ વાંકી વળેલી બાજુ વક્ર બાજુ ના હોવી જોઈએ, આ વક્ર બાજુ ના હોવી જોઈએ, વક્ર બાજુ ના હોવી જોઈએ. તેથી 2 જ બહુકોણ છે. આ બહિર્મુખ બહુકોણ કયા કયા છે? તો બહિર્મુખ બહુકોણ કયા કયા છે? તો આના અંદરના ભાગમાં જ વિકર્ણ આવશે, આના વિકર્ણ બહારના ભાગમાં આવી શકે છે. તેથી એ અંતર્મુખ બહુકોણ થશે. તો બહિર્મુખ બહુકોણ કયો? તો આપણો 2 જે છે, 2 નંબર જે છે આ બહિર્મુખ બહુકોણ થશે અને આ જે છે 1 એ અંતર્મુખ બહુકોણ થશે. હવે તમને સવાલ પૂછાય કે બહુકોણ જે આવે ને બહિર્મુખ બહુકોણ, તો બહિર્મુખ બહુકોણ એ કેવો હોય? સરળ બંધ વક્ર પણ હોય ને સરળ વક્ર પણ હોય. અને અંતર્મુખ બહુકોણ એ શું હોય? સરળ બંધ વક્ર